નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતરકવત. અરવલ્લીમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીને ધમકીભર્યો મેલ મળ્યો છે, જેમાં કલેક્ટર પ્રાંત અને મામલતદાર સહિતની કચેરીઓ ખાલી કરાવી તપાસ હાથ ધરાઈ છે. અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ઓફિસને મેલ મળ્યો છે કે જેમાં શંકાસ્પદ આ મેલ મળતા કલેક્ટર પ્રાંત અને મામલતદાર સહિતની કચેરીઓ ખાલી કરાવી તપાસ હાથ ધરાઈ છે. તમામ કર્મચારીઓ અરજદારોને બહાર કાઢી સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે, જેમાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એલસીબી, એસઓજી સહિત પોલીસ ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગત 7 મેના રોજ પણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો શંકાસ્પદ મેલ મળ્યો હતો. હજુ આરોપી પોલીસ પકડથી દૂર હોય 15 દિવસમાં ફરી ધમકીભર્યો મેલ મળતા વધુ તપાસ હાથ ધરાઈ છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.